હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને પાસ્તાની રેસીપી બતાવી રહી છું. આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ને તો બાળકો પાસ્તા ખાવા માટે ખાસ જીદ કરતા હોય છે. આજે આપણે આ પાસ્તા ઘરે બનાવીએ તો એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. તમને જો આ રેસીપી ગમે ને મિત્રો, તો આપણા ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરજો. સૌપ્રથમ આપણે પાસ્તાને બોઇલ કરી લઈશું. આ માટે એક તપેલામાં આપણે થોડું પાણીને ઉકળવા માટે મૂકીશું. આ પાણીમાં 1 થી 2 ટીસ્પૂન તેલ અને થોડું મીઠું નાખીશું. આ રીતે તેલ નાખવાથી આપણા પાસ્તા મસ્ત છૂટા તૈયાર થશે. 150 થી 200 ગ્રામ પાસ્તાને આ ગરમ પાણીમાં આપણે નાખીશું. પાસ્તા બોઇલ થવા માટે અંદાજે 15 મિનિટનો સમય લાગે છે. મિત્રો, તમે જોઈ શકો છો આ રીતે આપણા પાસ્તા ફૂલી જશે અને થોડા ટ્રાન્સપરન્ટ દેખાશે. પાસ્તા આપણા સરસ બોઇલ થઈ ગયા છે. હવે આ પાસ્તાને આપણે ડ્રેન કરીશું. ચાળણીમાં મૂકીને વધારાનું પાણી આપણે કાઢી લઈશું. હવે આપણે પાસ્તા માટેની પેસ્ટ તૈયાર કરીશું. આ માટે મિક્સરના કપમાં 3 થી 4 ટામેટાં, 10 થી 12 લસણની કળીઓ, 3 થી 4 લાલ સૂકા મરચાં અને થોડું મીઠું નાખીને ગ્રાઇન્ડ કરીશું. આ રીતે આપણે પેસ્ટ તૈયાર કરીશું. પાસ્તા આપણા બોઇલ થઈને તૈયાર થઈ ગયા છે. પાસ્તા માટેની પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બનાવીશું પાસ્તા. નામ છે પાસ્તા, પણ બનાવીશું આપણે ઇન્ડિયન સ્ટાઇલમાં. તેના માટેની સામગ્રી જોઈ લઈશું. 1 ઝીણી સમારેલી ડુંગળી, હાફ કપ બોઇલ કરેલા કોર્ન, 1 લાંબુ કાપેલું શિમલા મરચું, 1 ટીસ્પૂન લાલ મરચું, હાફ ટીસ્પૂન હળદર, 3/4 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન ઓરિગાનો, સ્વાદ પ્રમાણે મીઠું, થોડું બટર અને તેલ. હવે તેલ થોડું ગરમ થાય કે એમાં આપણે 2 ટીસ્પૂન બટરને મેલ્ટ કરીશું. બટર મેલ્ટ કરતી વખતે ગેસ આપણે લો રાખીશું. આ પાસ્તા બટરમાં બનાવવાથી પાસ્તાનો ટેસ્ટ ઘણો સરસ આવે છે. બટર મેલ્ટ થાય કે 1 ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. આ ડુંગળીને આપણે ટ્રાન્સપરન્ટ થવા દઈશું. હવે આપણી ડુંગળી પણ ટ્રાન્સપરન્ટ થવા લાગી છે. હાફ કપ બોઇલ કરેલા કોર્ન અને લાંબા કાપેલા શિમલા મરચાંના ટુકડા નાખીને હલાવી લઈશું. કોર્ન અને શિમલા મરચું બટરમાં સરસ સોતે કરી લઈશું. તૈયાર કરેલી ટામેટાની પેસ્ટ નાખીને આ પેસ્ટને આપણે તેલ છૂટે ત્યાં સુધી ફ્રાય કરીશું. આ રીતે તેલ છૂટવા માંડે કે આપણે બધા મસાલા નાખીશું. હાફ ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું, 3/4 ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે થોડું જ મીઠું નાખીને મિક્સ કરીશું. મિત્રો, પાસ્તા બોઇલ કરતી વખતે અને પેસ્ટ બનાવતી વખતે આપણે થોડા મીઠાનો ઉપયોગ કર્યો છે, એટલે આપણે એકદમ નામનું જ મીઠું નાખીશું. હવે બોઇલ કરેલા પાસ્તા નાખીને આ પાસ્તાને પણ આપણે સરસ રીતે મિક્સ કરીશું. મિત્રો, જોયું ને, આ પાસ્તા બનાવવા કાંઈ જ વાર નથી લાગતી. એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે.
અને પાસ્તા બનાવવા માટે જે કાંઈ સામગ્રી જોઈએ એ તો આપણા ઘરમાં અવેલેબલ હોય છે જ. તે વસ્તુ લો અને ફટાફટ પાસ્તા તૈયાર કરો. અને દેખાવમાં પણ કેટલા સરસ અને યમ્મી લાગે છે. હવે 1 ટીસ્પૂન ઓરિગાનો નાખીને એને પણ આપણે મિક્સ કરીશું. ઓરિગાનો આપણે સૌથી છેલ્લે નાખીશું જેથી એનો ફ્લેવર પાસ્તામાં ઘણો સરસ આવે છે. ઇન્સ્ટન્ટ ઇન્ડિયન સ્ટાઇલના પાસ્તા બનાવીને તૈયાર છે. હવે આ પાસ્તાને આપણે ચીઝથી ગાર્નિશ કરીશું. મિત્રો, જો તમને આ રેસીપી ગમે ને તો શેર કરો, લાઈક કરો અને કમેન્ટ પણ કરજો. સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.